વેજીટેબલ ઘી આવતું પહેલાં આ એનું ઝાડવું છે અને આમાં ભાઈ કંઈ છે વિદેશી ઝાડ છે જોવો અને આનું નામ છે આવોકાડો। આ પેશન ફ્રૂટ આપણે જે લાલ આવે ને એ છે ભાઈ। તો આનો આપણે આ સફરજનનું ઝાડવું લઈ આવ્યા છે એ જોવો, કેમ કે સફરજનના ઝાડવા પણ ભાઈ આપણે અહીંયા થઈ જાય છે। આપણે આ છે એક મસાલાનું ઝાડવું, કેમ કે તજ, એલચી, લવિંગ એવો બધો આમાં સ્વાદ આવ્યા કરે આપણે, કેમ કે ડાયાબિટીસ માટે ઝાડવું, ડાયાબિટીસ 1-2 પાન આપણે ખાઈ જઈએ કાયમના તો આપણી ડાયાબિટીસ જે રહી નોર્મલ રહીએ ભાઈ। આપણે તો અહીંયા ભાઈ મળતા જ હોય રોપ, પણ આ એક અલગ રોપ છે ભાઈ જામફળનો। હાલો મિત્રો, તો ચોમાસા જેવું વાતાવરણ હોય એટલે આપણે ઝાડવા વાવવાના પ્રયત્ન કરતા હોઈએ કે આપણે નવા નવા કંઈક ઝાડવા વાવીએ, અને ભાઈ આ સમયમાં ઝાડવા વાવવાનો એકદમ ફૂલ ટાઈમ છે। તો ભાઈ ફૂલ ટાઈમ એટલે આપણે આમ જોઈએ તો ભાઈ વરસાદ ઝીણો ઝીણો ચાલુ જ હોય, અને અટાણે ઝાડવા નાખીએ તો એને ભેજ મળ્યા કરે, પાણી પણ મળ્યા કરે, કેમ કે આપણે વરસાદ લગભગ 8-10 દી થયા ઝીણો ઝીણો ચાલુ જ છે। તો એના માટે અટાણે ભાઈ ઝાડવા વાવવાનો ટાઈમ એકદમ ઉત્તમમાં ઉત્તમ ટાઈમ આ કહેવાય ઝાડવા વાવવાનો। તો એના માટે ભાઈ આપણે ઝાડવા લઈ આવ્યા છીએ। તો ભાઈ સોરવાડ નર્સરી આવેલી છે શિવશક્તિ, અને ત્યાંથી આપણે આ બધા ઝાડવા લઈ આવેલ છીએ। અને મિત્રો એવા અનોખા ઝાડવા હતા કે કાંઈ આપણને નામ પણ ન આવડે એના, વિદેશી ઝાડ ઘણા બધા હતા। અને એના માલિક છે ભાઈ કેયુરભાઈ, તો એના પણ પૂરા આપણે ડિટેલથી પણ વિડીયો બનાવ્યા છે બધા। તો એ બધા વિડીયો ભાઈ 10 દીમાં આવી જાય, એના 7-8 વિડીયો આપણે બનાવ્યા છે। એક એક ઝાડ આપણે જે મેન ઝાડ છે એનો વિડીયો બનાવ્યો છે। અને ભાઈ કેયુરભાઈની આપણે વાત કરીએ તો ભાઈ એને આ વિશે ટૂંકમાં નોલેજ જ એવડું છે કે તમે ન પૂછો વાત એમ। એક ઝાડવું હોય એના વિશે પણ એ કેટલી બધી ચર્ચા કરી શકે જાજી, કે આ ઝાડવાને આ રીતે કરો, આ રીતે કરો। અને એક ઓર્ગોનિક એના પણ એક માસ્ટર છે એના પપ્પા અને એ, અને કેયુરભાઈના ભાઈ મગજની વાત કરીએ તો એકદમ ઠંડો મગજ, અને તમને બધા ઝાડવાની ડિટેલથી બતાવે, અને એકદમ તમને શાંતિથી સમજાવે કે આ ઝાડવું તમે વાવો, આ વાવો। તો ભાઈ વિદેશી ઝાડવા આપણને એમ હતું કે આપણી જમીનમાં નહીં થતા હોય, પણ ભાઈ પાસે અમે ગયા હતા, ભાઈએ ફળ પણ આપણને બતાવેલા છે કે જુઓ આ મેં વાવેલું છે અને આના ફળ છે। તો ભાઈ જે કોઈ ઝાડવું હતું એના બધેને આપણને ફળ પણ બતાવ્યા છે। તો ભાઈ આપણે જો ઝાડવાને સરખી રીતે ઉછેર કરીએ અને હાસવીએ તો ગમે એ ઝાડવું આપણે થઈ શકે ભાઈ, કેમ કે ભાઈ થોડુંક નબળું પડતું થાય, કેમ કે બહુ ન્યા વધતું હોય તો આપણે અહીંયા વધે ઓછું, થોડો ઘણો વાતાવરણમાં ફેરફાર થતો હોય, પણ થઈ જાય ભાઈ 100%, આપણે જોઈને આવ્યા છીએ। અને આપણે ભાઈ ઝાડવા લઈ આવ્યા છીએ એની વાત કરીએ તો આપણે તો ભાઈ આ ઝાડવું રહ્યું એ આપણે ઘીનું છે, આપણે જે વેજીટેબલ ઘી આવતું પહેલાં આ એનું ઝાડવું છે। અને આમાં ભાઈ કંઈક દોડવા કે એવું લાગે, માંડવીના દોડવા જેવું, અને પછી એ દોડવાની ભાઈ આપણે ઘાણી કે એવું કંઈક કઢાવવાનું હોય, પણ આપણે તો ભાઈ એવું કાંઈ નથી કે આનું ઘી બનાવવું ને એટલે આપણે વાવીએ, પણ આપણને તો ભાઈ ઝાડવાનો શોખ છે કે આપણી વાડીએ એક નવું ઝાડવું હોવું જોઈએ એમ જરૂરી। તો આપણને એ શોખ છે અને આપણે એટલા ઝાડવા લઈ આવ્યા છીએ। તો મિત્રો તમને ઝાડવા પણ બતાવી દઉં, અને આપણે આ ઝાડવા બધા વાવવાના છે। અને મિત્રો આ એક ખાસ ઝાડવું છે, વિદેશી ઝાડ છે જોવો, અને આનું નામ છે આવોકાડો જોવો મિત્રો। તો મિત્રો આ એનું ફળ છે અટાણે જોવો, અને આ પણ આપણે વાવવાનું છે। તો આનું પણ આપણે અહીંયા જોયેલું છે, આની બધી ડિટેલથી ભાઈ પાસેથી આપણે વિડીયો બનાવેલા જ છે, 7થી 8 વિડીયો બનાવ્યા છે। અને મિત્રો આ આપણે રહ્યું એ જાંબુનું ઝાડ છે, આપણે જે ઓલા ગોળ જાંબુ આવે લાલ સફેદ જેવા, આ એ જાંબુનું ઝાડ છે જોવો। તો આ તો આપણે અહીંયા થાય જ છે ભાઈ। અને ભાઈ આ છે પેશન ફ્રૂટ, આ પેશન ફ્રૂટ આપણે જે લાલ આવે ને એ છે ભાઈ। તો આનો તો એકદમ વેલો જ હાલે, આને આપણે એવી જગ્યાએ વાવવું જોઈએ કે આમાં ભાઈ આ વેલો જ ચડી જાય આનો, અને આમાં લાલ ફળ આવે ભાઈ, બોલ જેવા લાલ ફળ આવે। તો આ પણ આપણે વાવવાનું છે। ભાઈ મેન ખાસ આપણે આ સફરજનનું ઝાડવું લઈ આવ્યા છે એ જુઓ, કેમ કે સફરજનના ઝાડવા પણ ભાઈ આપણે અહીંયા થઈ જાય છે। આપણે ગીર ડિસ્ટ્રિક્ટમાં ભાઈ બહુ આના બગીચો કરેલ છે, કેમ કે તો ભાઈ આપણે જે શિમલામાં થાય છે એવું સફરજન તો ન થાય, પણ નોર્મલી ઝીણકું ફળ આપણે રહેતું હોય ભાઈ, એટલે ફળ તો આમાં આવી જ જાય ભાઈ, પણ ઝીણકું આવે એમ, એટલે વાતાવરણ બરાબર આને અનુકૂળ ન આવતું હોય એટલે ફળ ભાઈ નાનું રહે છે આપણે અહીંયા, ત્યાં જેવું ફળ નથી થતું। અને આ છોડને ભાઈ આપણા વાતાવરણના અનુકૂળને બનાવેલ છે આ છોડ રહ્યો।
ઘણા બધાને એવું હોય કે આપણા એરિયામાં સફરજન ન થાય, પણ આપણા વાતાવરણને અનુકૂળ બનાવેલ છે આ છોડ જોવો. તો આ પણ થઈ શકે છે, તો આપણે પણ વાવીએ, આ જોઈએ કેવું થયું એ પણ તમને બતાવતા રહેવું. તો મિત્રો આ છે એક મસાલાનું ઝાડવું, કેમ કે તજ, એલચી, લવિંગ એવો બધો આમાં સ્વાદ આવ્યા કરે ભાઈ, એલચી. તો આ પણ આપણે વાવીએ એમ સહી. તો ભાઈ આ એક ખાસ ઝાડવું છે આપણે, કેમ કે ડાયાબિટીસ માટે ઝાડવું. ડાયાબિટીસ જે હોય એ મટે તો નહીં, પણ આપણે દવા ન ખાવી પડે, અને આ એક પાન, એક બે પાન આપણે ખાઈ જઈએ કાયમના, તો આપણી ડાયાબિટીસ જે રહી નોર્મલ રહીએ ભાઈ. તો આ ડાયાબિટીસનું ઝાડવું છે, અને આ પાન રહ્યું ભાઈ એકદમ ખાટાઈશ આવે, ખાટું લાગે તમને ખાવામાં. તો આ ઝાડવું પણ આપણે વાવશું ભાઈ. તો આ ઝાડવું રહ્યું આમ ગણીએ તો ભાઈ આની જાત છે એ થોર જેવી છે, જો આની બધી દાંડલીને રહી થોર જેવું લાગે, અને પાન પણ કેર જેવું અને થોર જેવું લાગે, કેમ કે આ પાન વધી વધીને અવડું મોટું થાય ભાઈ. અવડા પાન આપણે જોયેલા છે આના. અને ભાઈ આ જામફળ છે. જામફળ આપણે તો અહીંયા ભાઈ મળતા જ હોય રોપ, પણ આ એક અલગ રોપ છે ભાઈ જામફળનો, કેમ કે ગુલાબી જામફળ છે અને ખાવામાં પણ કંઈક ટેસ્ટી હોય છે ભાઈ. તો આ પણ આપણે વાવશું. આ ઝાડની વાત કરીએ તો આ ગુંદાનું ઝાડ છે. તો ગુંદાનું ઝાડ ભાઈ આપણે તો ગમે એ જગ્યાએ નર્સરીમાં પણ મળી જાય છે, એવું નથી બધી જગ્યાએ મળે, પણ આ ઝાડ રહ્યું ભાઈ કાંઈક અલગ છે, કેમ કે અટાણે 12 માસ ગુંદા જોવા મળે આ ઝાડમાં. એ રીતનું ભાઈ આમાંથી કાંઈક એ ભાઈએ કેયુરભાઈએ આની બનાવટ જ એ રીતની કરેલી છે કે આ 12 માસ ગુંદો ચાલુ રહીએ. અને એને ત્યાં ભાઈ એક મોટો ગુંદો હતો, આપણે જોયા હોત એમાં ગુંદા પણ હતા અને મોર પણ હતા ભાઈ એમાં. તો આપણે આ પણ વાવશું, 12 માસી ગુંદો કહેવાય આને. ને ભાઈ આની વાત કરીએ તો આપણે આ કેર છે જોવો, કેમ કે કેર પણ કાંઈક અલગ છે ભાઈ. કેર તો હોય જ, આપણે કેર વાવવી નહોતી, પણ આ કાંઈક અલગ કેર આપણને લાગી એટલે આપણે લઈ આવ્યા છીએ. અને કેરા પણ કાંઈક અલગ પ્રકારના આવે, એલચી જેવો સ્વાદ આવે ભાઈ આ કેરામાં. તો એ ટાઈપના કેરા છે. તો આ પણ આપણે વાવીએ એમ છે. એટલા બધા છોડ આપણે વાવવાના છે, અને હજી આપણે ભાઈ ઝાડવાનો શોખ તો આપણને પૂરેપૂરો છે, કે આપણે આખી વાડીમાં ભાઈ ઝાડવા જ કરીએ એમ છે. કેમ કે નીતિનભાઈને પણ એવડો શોખ છે, અને રમેશભાઈને પણ એવડો શોખ છે, અને મને પણ ભાઈ એવડો શોખ છે ઝાડવાનો, કે આપણે ઝાડવા વાવીએ. તો હાલો મિત્રો, આપણાથી અટાણે જેટલું પાણીમાં પોતાય એમ છે એટલા આપણે ઝાડવા વાવીએ છીએ. એવા તો આપણે ઘણા બધા વાવવા છે, પણ ઉનાળાના એન્ડમાં આપણે પાણી જોઈએ એટલું નથી, અને આપણે જો પાણીનું કમ્પ્લીટ થઈ જાય ભાઈ ગમે તે આપણે તો ભાઈ આખા ખેતરમાં આપણે ઝાડવા જ વાવવાના છે. તો ભાઈ હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.